હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એની પછીનો ટોપિક સમજીએ. બળ પદાર્થનો આકાર બદલી શકે છે. તો કોષ્ટક નંબર 11.2ના કોલમ નંબર 1માં થોડીક એવી પરિસ્થિતિઓ આપેલ છે જેમાં વસ્તુઓ ગતિ કરવા માટે મુક્ત નથી. વસ્તુઓ કેવી ગતિ કરવા માટે મુક્ત નથી. જ્યારે કોષ્ટકની કોલમ નંબર 2માં દરેક પદાર્થ પર કેવી રીતે બળ લાગે છે અથવા તો લગાડેલું છે તે સૂચવે છે. જ્યારે કોષ્ટક નંબર 3 જે છે એમાં ક્રિયાનો આકાર દર્શાવે છે. બરાબર. શક્ય હોય તેટલી વધારે પરિસ્થિતિઓમાં બળની અસરનું અવલોકન કરો. તમે આ પ્રકારની જ બીજી પરિસ્થિતિઓ તમારી આસપાસના ઉપલબ્ધ પદાર્થોનો ઉપયોગ કરીને ઉમેરી શકો છો. બરાબર છે. કોષ્ટકના કોલમ 4 અને 5માં તમારા અવલોકન નોંધો. તો જોઈએ તો પહેલી પરિસ્થિતિનું અહીંયા વર્ણન કર્યું છે કે પ્લેટમાં રાખેલ લોટનો કણક. બરાબર છે. હવે એમાં બળ કેવી રીતે લાગે છે? તો એમાં બળ છે એ આપણા હાથ વડે લાગે છે. બરાબર. હાથથી દબાવવાથી બળ લાગે છે. આકૃતિ પણ અહીંયા દેખાડેલ છે. તો ગતિની અવસ્થામાં ફેરફાર થાય છે. તો ગતિની અવસ્થામાં કોઈ ફેરફાર થતો નથી. એ જે કણક જે છે એટલે કે લોટ જે છે બાંધેલો લોટ એ ન્યા જ રહી છે, પણ એના આકારમાં ફેરફાર થાય છે. તો હા, બરાબર છે. શરૂઆતની અંદર બરાબર કણક હતું એને આપણે પાણી નાખીને લોટ બાંધ્યો. બરાબર છે. તો આકાર એનો બદલી જશે. સાયકલની સીટમાં જડેલી સ્પ્રિંગ જોઈએ તો શરૂઆતમાં સીટ પર આપણે બેસીએ ત્યારે શું થાય છે? તો ગતિની અવસ્થામાં ફેરફાર થાય છે? તો ના, સીટ છે એ જ રીતમાં રહી છે. બરાબર છે. પણ એના આકારમાં ફેરફાર થાય છે. તો સીટની સ્પ્રિંગ ઉપર નીચે થવાથી દબાણ થવાથી સીટ ઉપર નીચે થાય છે, એટલે કે એના આકારમાં ફેરફાર થાય છે. હવે દીવાલ પર જડેલી ખીલી દ્વારા લટકાવેલ રબર બેન્ડને જોઈએ. તેના મુક્ત છેડા પર વજન લટકાવીને મુક્ત છેડાને ખેંચવાથી શું થાય છે? તો એની ગતિમાં કોઈ ફેરફાર થાય છે? તો નહીં, એના આકારમાં ફેરફાર થાય છે. બે ઈંટો વચ્ચે મૂકેલી પ્લાસ્ટિકની કે ધાતુની પટ્ટી જુઓ. ફૂટપટ્ટીના મધ્ય ભાગ પર વજન મૂકવાથી શું થશે? તો ગતિમાં કોઈ પણ જાતનો ફેરફાર નહીં થાય, પણ એના આકારમાં ફેરફાર થઈ જશે. હવે જોઈએ અહીંયા કોષ્ટક નંબર 11.2માં નોંધેલા અવલોકન પરથી તમે શું તારણ કાઢો છો? તો જ્યારે તમે પોતાની હથેળીઓની વચ્ચે એક ફૂલાવેલા ફુગાને રાખી અને દબાવો છો ત્યારે શું થાય છે? તો જ્યારે બાંધેલા અથવા તો ગુંદેલા લોટના પીંડાને વણીને રોટલી બનાવો છો ત્યારે શું થાય છે? ત્યારે તેના આકારમાં શું ફેરફાર થાય છે? જ્યારે તમે ટેબલ પર રાખેલા અથવા તો મૂકેલા રબરના દડાને દબાવો છો ત્યારે શું થાય છે? આ બધા ઉદાહરણો તમે જોયું કે કોઈ પણ પદાર્થ પર જ્યારે બળ લગાડવામાં આવે છે ત્યારે એના આકારમાં ફેરફાર થાય છે. શું થાય છે? આકારમાં ફેરફાર થાય છે. બરાબર. એટલે ઉપરની બધી જ પરિસ્થિતિઓ કરી લીધા પછી તમે સમજી ગયા છો કે કોઈ પણ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવી શકાય છે. કોના વડે? બળ વડે. કોઈ પણ પદાર્થ સ્થિર હોય તો એને ગતિમાં લાવી શકાય. જો પદાર્થ ગતિમાં હોય તો તેની ઝડપમાં પણ ફેરફાર કરી શકાય. બરાબર. બળ દ્વારા ગતિમાન પદાર્થની દિશામાં ફેરફાર કરી શકાય. બળ લગાડવાથી ગતિમાન પદાર્થ એક દિશામાં હોય જમણી બાજુ, તો એને બળ સામો લગાડી અને આપણે વિરુદ્ધ દિશામાં આપણે કરી શકીએ છીએ. આ બધામાંથી થોડી અથવા તો બધી જ અસરો ઉત્પન્ન કરી શકે છે. એ યાદ રાખવું આવશ્યક છે કે બળ આ બધામાંથી એક અથવા તો વધારે અસરો ઉત્પન્ન કરી શકે છે. બરાબર. કોઈ પણ એક અસર તો ઉત્પન્ન કરે અને એક કરતાં પણ વધારે અસર ઉત્પન્ન કરી શકે છે.
આ બધામાંથી કોઈ પણ અસર બળ વગર ઉત્પન્ન થતી નથી। એટલે કે સમજીએ કે ભાઈ ગતિમાં કોઈ પણ પદાર્થને લાવવો હોય તો બળ આપવું જ પડે, એની ઝડપમાં ફેરફાર કરવો હોય તો સામું બળ આપવું જ પડે, એની દિશા ફેરવવી હોય તો પણ બળ આપવું પડે, પદાર્થનો આકાર બદલાવવો હોય તો પણ એને શું કરવું પડે, ધક્કો મારવો અથવા તો દબાવવું પડે, એને બળ લગાડવું પડે। આમ બળ લગાડ્યા વગર કોઈ પણ પદાર્થને આપમેળે ગતિમાં આવી શકતો નથી, આપમેળે ગતિની દિશા બદલી શકતી નથી અને આપમેળે કોઈ પણ પદાર્થનો આકાર બદલતો નથી, એના ઉપર બળ લગાડવું જ પડે છે। બરાબર છે। તો હવે જોઈએ એની પછી બળના પ્રકાર। બળના બે પ્રકાર છે, સંપર્ક બળ અને બિનસંપર્ક બળ। સંપર્ક બળમાં પણ આપણે જોવાનું છે એના જુદા જુદા પ્રકાર। એમાં પહેલું છે સ્નાયુ બળ। બરાબર, તો જોઈએ સ્નાયુ બળ। તો શું તમે ટેબલ પર પડેલા પુસ્તકને સ્પર્શ કર્યા વગર ધક્કો મારી શકો છો કે ઉપાડી શકો છો? તો નહીં। કોઈ પણ ટેબલ હોય એની ઉપર પુસ્તક પડ્યું હોય, એને આપણે એક જગ્યાએ બીજી જગ્યાએ લેવું છે તો આપણે એને સ્પર્શ કરવો જ પડે, અડવું જ પડે। બરાબર છે। અને શું પકડ્યા વગર પાણીની ડોલને એટલે કે બાલતીને તમે ઉંચકી શકો? તો નહીં। પકડવું તો પડે, કોઈ પણ માધ્યમથી એને પકડવું પડે પાણીની ડોલને, તો જ આપણે એને ઉંચકી શકીએ। બરાબર, એટલે ખેંચાણ લગાડી શકીએ। સામાન્ય રીતે કોઈ વસ્તુ પર બળ લગાડવા માટે તમારા શરીરનો વસ્તુની સાથે સંપર્ક થવો જરૂરી છે। સામાન્ય રીતે કોઈ પણને બળ લગાડીએ કોઈ વસ્તુને તો આપણા શરીરનો કોઈ પણ ભાગ અડાડવો પડે, સ્પર્શ કરવો પડે। સ્પર્શ કોઈ લાકડી કે દોરડી વડે પણ થઈ શકે છે। બરાબર, સ્પર્શ લાકડી વડે અથવા તો દોરી વડે પણ આપણે કરી શકીએ છીએ। જ્યારે આપણે કોઈ વસ્તુ જેવી કે સ્કૂલ બેગને ધક્કો મારીએ છીએ કે પાણીની ડોલ અથવા તો બાલતીને ઉંચકીએ છીએ ત્યારે બળ ક્યાંથી આવે છે? તો બળ છે ક્યાંથી આવે છે? તો આ બળ આપણા શરીરના સ્નાયુઓ દ્વારા લાગે છે। કોના વડે લાગે છે? સ્નાયુઓ દ્વારા। તો આપણા સ્નાયુઓની ક્રિયાને લીધે લાગતા બળને સ્નાયુ બળ કહેવાય। શું કહેવાય? સ્નાયુ બળ કોને કહેવાય? તો આપણે ધક્કો મારીએ અથવા તો ખેંચીએ એટલે કે બળ લગાડીએ તો એમાં આપણા શરીરના કોઈ પણ શરીરનો સ્પર્શ થયો તો એની માટે બળ લગાડવા માટે અથવા તો ખેંચવા અથવા ધક્કો મારવા માટે આપણા સ્નાયુઓનો, શરીરના સ્નાયુઓનો ઉપયોગ થાય છે। બરાબર છે। તો એવા બળને સ્નાયુ બળ કહેવાય છે। પ્રાણીઓ પણ તેમની શારીરિક ક્રિયાઓ અને બીજા કાર્યો માટે સ્નાયુ બળનો ઉપયોગ કરે છે। આપણા વિવિધ કાર્યો કરવા માટે બળદ, ઘોડા, ગધેડા અને ઊંટ જેવા પ્રાણીઓનો ઉપયોગ કરવામાં આવે છે। આ કાર્યો કરવા માટે તેઓ સ્નાયુ બળનો જ ઉપયોગ કરે છે। એટલે કોઈ પણ બળદગાડું હોય તો બળદને ગાડું ખેંચવા માટે પોતાના સ્નાયુનો ઉપયોગ કરવો પડે છે। આમ સ્નાયુ બળ છે એ એક પ્રકારનો કેવો છે? સંપર્ક બળ છે, જેમાં સંપર્ક થવો થાય છે। એટલે કે સ્નાયુ બળ ત્યારે જ લાગુ પાડી શકાય છે કે જ્યારે સ્નાયુઓ કોઈ પણ પદાર્થ સાથે સંપર્કમાં હોય, આથી તેને સંપર્ક બળ પણ કહેવાય છે। બરાબર છે। સંપર્ક બળનો ઉદાહરણમાં સ્નાયુ બળ છે। શું અન્ય પ્રકારના સંપર્ક બળો પણ હોય છે? અન્ય પ્રકારના સંપર્ક બળ હોય તો એ જોઈએ। તો ઘર્ષણ એની પછીનો ટોપિક છે, ઘર્ષણ એ સમજીએ। તો પોતાના થોડા અનુભવોને યાદ કરો। જમીન પર ગબડતો દડો ધીરે ધીરે ધીમો થઈ જાય છે અને અંતે અટકી જાય છે। સાયકલ ચલાવતી વખતે જ્યારે આપણે પેડલ મારવાનું બંધ કરી દઈએ ત્યારે ધીરે ધીરે તે ધીમી થઈ જાય છે અને અંતે એ અટકી જાય છે। કોઈ પણ કાર કે સ્કૂટરના એન્જિનને બંધ કરી દેવાથી તે પણ થોડા સમય પછી અટકી જાય છે। એવી રીતે હોડીને હલેસા મારવાનું બંધ કરીએ તો તે થોડે દૂર જઈને સ્થિર થઈ જાય છે। શું તમે આ પ્રકારના થોડા વધારે અનુભવો ઉમેરી શકો? તો હા। બરાબર, તો ઉપરની બધી જ પરિસ્થિતિઓમાં વસ્તુ પર દેખીતી રીતે નહીં પણ કોઈ બળ લાગતું નથી, દેખીતી રીતે કોઈ બળ લાગતું નથી, પણ તેમની ઝડપ ક્રમશઃ ઘટતી જાય છે। બરાબર, તો અને થોડા સમય પછી તેઓ સ્થિર થઈ જાય છે। તો તેમની ગતિની અવસ્થા શેના કારણે બદલાય છે? કોઈ પણ દડો હોય એને આપણે ગબડાવીએ તો અંતે એ સ્થિર જ થઈ જાય, તો એની ગતિમાન દડો શૂન્ય થઈ જાય છે એની ગતિ, પણ કોના કારણે? તો શું તેમના પર કોઈ બીજું બળ લાગે છે? બરાબર, કોઈ અન્ય બળ લાગે છે?
શું તમે અનુમાન લગાવી શકો છો કે દરેક કિસ્સામાં બળ કઈ દિશામાં લાગતું હશે? તો આપણે અનુમાન લગાડી શકીએ કે જ્યારે આપણને ખબર છે કે બળ જેટલું બળ લાગતું હોય એની વિરુદ્ધ દિશામાં જો પરિણામી બળ શૂન્ય કરવું હોય, ગતિમાન દડામને અંતિમ ઊભો રાખી દેવો હોય, તો એની માટે પરિણામી બળ કેવું હોવું જોઈએ? સામું એક સરખું જ હોવું જોઈએ. એટલે કે હંમેશા આવું પણ કેવું વિરુદ્ધ દિશામાં લાગતું હોય. આ બધા ઉદાહરણોમાં પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફારનું કારણ ઘર્ષણ બળ છે. કયું બળ છે? ઘર્ષણ બળ. જમીન તથા દડાની સપાટી વચ્ચે લાગતું ઘર્ષણ બળ જ ગતિમાન દડાને સ્થિર સ્થિતિમાં લાવે છે. તે જ રીતે પાણી અને હોળીની સપાટી વચ્ચે ઘર્ષણ બળ એકવાર હલેસા મારવાનું બંધ કરવાથી હોળીને સ્થિર કરી દે છે. ઘર્ષણ બળ બધા જ ગતિમાન પદાર્થો પર લાગે છે. બધા જ ગતિમાન પદાર્થો પર ઘર્ષણ બળ તો લાગે જ છે. આપણે ચાલીએ ત્યારે ઘર્ષણ બળ તો લાગે જ છે. તેની દિશા હંમેશા પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે કે જે દડો ગબડતો હોય એની વિરુદ્ધ દિશામાં કયું બળ લાગતું હોય? ઘર્ષણ બળ લાગતું હોય. કારણ કે ઘર્ષણ બળ બે સપાટી વચ્ચે સંપર્કને લીધે ઉત્પન્ન થાય છે. તેથી સંપર્ક બળનું પણ એક ઉદાહરણ ઘર્ષણ બળ છે. બરાબર છે. પ્રકરણ નંબર 12માં તમે વધારે અભ્યાસ કરવાનો છો. બરાબર. તો ઘર્ષણ બળ વિશે આપણે જોઈ લીધું. ઘર્ષણ બળ પણ કેનું ઉદાહરણ છે? સંપર્ક બળનું ઉદાહરણ છે. હવે એની પછી આપણે બિનસંપર્ક બળ જોવાના છે કે બિનસંપર્ક બળ ક્યાં ક્યાં છે એ સમજીએ. તો એમાં છે પેલું ચુંબકીય બળ. બિનસંપર્ક બળ એટલે કે જેમાં સ્પર્શ થતો ન હોય બે પદાર્થ વચ્ચે, એવા જે બળ છે એને બિનસંપર્ક બળ કહેવાય. તો આપણે પ્રવૃત્તિ વડે સમજીએ. ગજિયા ચુંબકની એક જોડ લો. ગજિયા ચુંબકનું શું કરવાનું છે? એક જોડ ગજિયો ચુંબક આપણે લેવાનો છે. બરાબર. આકૃતિ 11.10માં દર્શાવ્યા પ્રમાણે એક ચુંબકને 3 ગોળાકાર પેન્સિલ પર અથવા લાકડાના નળાકાર પર મૂકો. હવે બીજા ચુંબકના એક છેડાને નળાકાર પર મૂકેલા ચુંબકના છેડાની પાસે લાવો. બંને ચુંબકો એકબીજાને સ્પર્શે નહીં તેનું ધ્યાન રાખવાનું છે. હવે શું થાય છે તેનું અવલોકન કરો. તો હવે ચુંબકના બીજા છેડાને નળાકાર પર રાખેલા ચુંબકના તે જ છેડા પાસે લાવો. દર વખતે બીજા ચુંબકને નળાકાર પર મૂકેલા ચુંબક પાસે લાવવામાં આવે તો તેના પર શું અસર થાય છે તે સમજો. હવે 3 માનો કે પેન્સિલ લઈ લીધી છે અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે. હવે એના ઉપર એક ગજિયો ચુંબક રાખ્યો છે ને બે ગજિયા ચુંબક આપણે લેવાના છે એક જોડ. અને એને માનો કે વિરુદ્ધ બે ધ્રુવો, એટલે આપણે ખબર છે કે ગજિયો ચુંબક હોય, આપણે ધોરણ 6ની અંદર સમજી ગયા છીએ કે ભાઈ ગજિયો ચુંબક છે એના બે ધ્રુવો. ક્યાં? નોર્થ એન્ડ સાઉથ, દક્ષિણ અને ઉત્તર. બરાબર છે. એની અંદર જો બે વિરુદ્ધ ધ્રુવોને પાસે લાવવામાં આવે તો શું થશે? એને ધક્કો લાગશે. ચુંબકને ધક્કો લાગશે અને ગતિ પાડશે. પછી જે બે વિરુદ્ધ ધ્રુવોને એકબીજાની નજીક લાવશું તો એકબીજા તરફ ખેંચાણ કરશે, એટલે કે ગતિમાં આવશે, એટલે કે ખેંચાણ થશે. બરાબર છે. તો અહીંયા પણ બળ લાગ્યું. કેવું બળ લાગ્યું છે? કે જેમાં સંપર્ક થતો નથી, એટલે સંપર્ક થતો નથી એટલે કેવું બળ? બિનસંપર્ક બળ. તો એનું ઉદાહરણ કયું છે? તો પહેલું તો ચુંબકીય બળ છે. બરાબર. બીજા ચુંબકને નજીક લાવતા શું નળાકાર ઉપર રાખેલ ચુંબકની ગતિ શરૂ થાય છે? તો હા. શું તે હંમેશા નજીક લાવવામાં આવતા ચુંબકની દિશામાં ગતિ કરે છે? તો નહીં. જો બંને સમાન ધ્રુવો હોય તો વિરુદ્ધ દિશામાં ગતિ કરે, બંને વિરુદ્ધ ધ્રુવો હોય તો એકબીજાની નજીક ગતિ કરે. તો શું એનો અર્થ એવો થાય છે કે બે ચુંબકો વચ્ચે કોઈ બળ ચોક્કસ લાગતું હોવું જોઈએ, એને ચુંબકીય બળ કહેવાય છે. બરાબર છે. ધોરણ 6માં તમે શીખ્યા છો કે બે ચુંબકના સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે. બે સમાન ધ્રુવો શું કરશે? અપાકર્ષે છે. અને અસમાન ધ્રુવો એકબીજાને આકર્ષે છે. બે પદાર્થો વચ્ચે લાગતા આકર્ષણ કે અપાકર્ષણ પર ખેંચાણ કે ધક્કો મારવાની સ્વરૂપે આપણે જોઈ શકીએ છીએ. આપણે એ મેં કીધું તમને. બરાબર છે. શું
ચુંબકો વચ્ચે લાગતા બળના અવલોકન માટે બે ચુંબકો વચ્ચે સંપર્ક કરવો જરૂરી છે તો નહીં. તો એક ચુંબક બીજા ચુંબક પર સંપર્કમાં આવ્યા વગર પણ એકબીજા પર બળ લગાડે છે તો ચુંબક દ્વારા લાગતું બળ ને અસંપર્ક બળનું ઉદાહરણ છે, આપણે સમજી શકીએ છીએ. તો એ જ રીતે ચુંબક દ્વારા કોઈ પણ લોખંડના ટુકડા પર લગાડવામાં આવતું બળ પણ અસંપર્ક બળ હોય છે. એટલે ચુંબકીય બળ કેવું છે? એ એક અસંપર્ક બળ છે.